સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી હેમાંગ રામાણીએ સાબિત કર્યું છે કે મક્કમ નિર્ધાર હોય તો કોઈ પણ મુશ્કેલી સફળતાને રોકી શકતી નથી। બોર્ડની પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ હેમાંગની માતાને બ્રેસ્ટ કેન્સર હોવાથી નિદાન થયું હતું અને આ કપરી પરિસ્થિતિમાં ઘરનું રસોડું સંભાળવા અને માતાની સારવારમાં મદદ કરવાની સાથે હેમાંગે રાત દિવસ એક કરીને અભ્યાસ ચાલુ રાખ્યો હતો। ધોરણ 10ના પરિણામમાં હેમાંગે 93% મેળવી A1 ગ્રેડ સાથે मैदान मार्यु है। मध्यरात सुधी जागीने करेली मेहनत और संकल्प शक्ति कारण ते आज समग्र सूरत माटे प्रेरणा स्त्रोत बन्यो है। हेमांग हवे भविष्य में ऑटोमोबाइल एंजीनियर बनीने पोतानी कारकिर्दी घड़वा मांगे छे। मैं A1 ग्रेड हासिल कर्यो छे। मारे 93% અને 98 PR આવ્યા છે। परिणाम सरस आव्युं, परंतु फैमिलीनी वात करीए तो फैमिलीमां के प्रकारनी अत्यारे परिस्थिति? મારી મમ્મીને પરીક્ષા દરમિયાન બ્રેસ્ટ કેન્સર હતું તો પણ મેં બધું હેન્ડલ કરીને ભણવા પર ફોકસ આપીને A1 ગ્રેડ હાસિલ કર્યો। એનો મારી તબિયત બરાબર નહોતી તો એને ફોકસ સારું ભણવામાં રાખ્યું છે એટલે એનો નંબર સારો આવ્યો તો મને બહુ ગર્વ છે। કઈ પ્રકારનું ઘરે એ આખું અભ્યાસને લઈને કરતો તૈયારી? એ અભ્યાસના ટાઈમે અભ્યાસ કરી લેતો અને વધારે વચ્ચે જે કામ સિંજીએ ને તો બધું કરી નાખે અને હેલ્પ કરે, કામમાં ગમે એમ હેલ્પ કરે। ધોરણ 10માં 93% અને PR 98 લાવ્યો છે એ બદલ મને ખૂબ ખુશી છે। પણ એવી પરિસ્થિતિમાં એ ટકા લાવ્યો છે કે ઘરને એક્ઝામને 1 મહિનાની વાર હતી, પૂરી તૈયારી કરવાનો સમય હોય એ સમયે એમની માતાને કેન્સર આવ્યું, છતાં એણે સારું એવું ધ્યાન આપ્યું છે। કેન્સરની બીમારી એવી હતી કે લોકો ખબર કાઢવા બહુ આવે અને છતાં એને અભ્યાસમાં પણ ધ્યાન આપવું પડતું, ઘર કામ કરવું પડતું હતું, ઘરે કોઈ કામ કરે એવું હતું નહીં, છતાં એને સારું એવું ધ્યાન આપી અને સારા એવા ટકા લાવ્યો છે। રામાણી હેમાંગ અમારો ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલનો હોનહાર સ્ટુડન્ટ કહેવાય। એની માનસિક પરિસ્થિતિ જે કહેવાય કે એની એક્ઝામના 1 મહિનો આગળ જ એને ખબર પડે છે કે એના માતાને કેન્સર આવ્યું છે, છતાં એ પોતાનું મનોબળ મક્કમ રાખી અને સ્કૂલનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો, માતા પિતાની સેવા પણ ચાલુ રાખી અને ઘરે આવતા, કારણ કે ઘરે બેડ રેસ્ટ મમ્મી હોય એટલે લોકો ખબર જોવા પણ આવે અને એ મહેમાનોને હેન્ડલ કરવા, ઘરમાં બધું જ કામ કરવાનું। એક દીકરો ધોરણ 10ની તૈયારી કરે છે અને ઘરની બધું જ કામ પણ કરાવ્યું અને મમ્મીની સેવા પણ કરી અને સ્કૂલનું પણ એને અભ્યાસ પણ ચાલુ રાખ્યો। આ એક ઉત્તમ ઉદાહરણ કહેવાય કે આ બાળક ભવિષ્યમાં આગળ જઈ અને એના માતા પિતાનું અને શાળાનું નામ રોશન કરશે।